પંચમહાલના કાલોલમાં ખનીજ માફિયાઓની દાદાગીરીની ઘટના બની. ખાણ ખનીજ વિભાગની ટીમે રેડ કરીને ટ્રેક્ટર પકડ્યા તો માફિયાઓએ અધિકારીએ જપ્ત કરેલા 5 ટ્રેક્ટર વિભાગની ટીમ સાથે બબાલ કરીને 3 ટ્રેક્ટર છોડાવી ગયા હતા. કરાડ નદીમાં થતા ગેરકાયદે ખનન પર વિભાગની ટીમે રેડ કરી અને જેમાં અધિકારીઓ પર હુમલો કરીને દાદાગીરી પણ કરી હતી અને ખનીજ માફિયાઓ ત્યાં ઉતર્યા હતા. હાલ અધિકારીઓએ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી છે. તો ખનીજ માફિયાઓ એટલા બેફામ બની ગયા છે, જે રીતે ગુજરાતમાં દારૂ વેચનારા બેફામ બન્યા છે તે જ રીતે ખનીજ માફિયાઓ પણ બેફામ બન્યા છે અને અધિકારીઓને ગાંઠતા નથી. અને આ રીતે જે 5 ટ્રેક્ટર પકડ્યા હતા તેમાંથી 3 ટ્રેક્ટર આ ખનીજ માફિયાઓ છોડાવી ગયા હતા, કારણ કે તેમની દાદાગીરી દિવસે ને દિવસે વધી રહી છે અને તેમની સામે જાણે બોલનાર કોઈ ન હોય અથવા તો તેમને કાબુમાં રાખનાર કોઈ ન હોય તેવો ઘાટ ઘડાયો છે. તો બબાલ કરીને જપ્ત કરેલા ટ્રેક્ટર પણ છોડાવી ગયા હતા આ ખનીજ માફિયાઓ અને ખનીજ માફિયાઓને ખબર છે તેમને રોકનાર કે ટોકનાર કોઈ નથી.